સમાચાર ધનસુરાથી સામે આવી રહ્યા છે। ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। રૂપિયા 10 લાખથી વધુના મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરિવાર મોડાસા ખાતે ગરબા રમવા માટે ગયો હતો ત્યારે ઘરમાં રહેલા રોકડ રકમ અને દાગીના મળીને કુલ 10 લાખથી વધુના મત્તાની ચોરી કરવામાં આવી છે। તો સોનાનો સેટ, દોરા, વીંટીઓ અને બુટ્ટી સહિત જે રોકડ રકમ 35,000 રૂપિયા છે તેમ કરીને 10 લાખથી વધુના મત્તાની ચોરી કરવામાં આવી છે। તો દિલીપભાઈ પટેલના ઘરે સમગ્ર ચોરીની જે બનાવ છે તેને અંજામ આપવામાં આવ્યો છે। અયોધ્યા સોસાયટી અને હરસિદ્ધિ સોસાયટીમાં પણ જે ચોરોએ તરખાટ મચાવી છે ત્યારે મકાન માલિકે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ધનસુરાની અયોધ્યા સોસાયટીનો બનાવ છે કે જ્યાં તસ્કરો બેફામ બન્યા અને રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। 10 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે ત્યારે પોલીસ આવારા તત્વો સામે કાર્યવાહી કરીને તેને જેલના સળિયા પાછળ ખસેડે તે પ્રકારની પણ માંગ ઉઠવા પામી છે। તો 10 લાખથી વધુના મત્તાની ચોરી થઈ છે। સમગ્ર મામલે જે ઘર માલિક છે તેમને ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।